યુજીસીમાં લાગુ કરાયેલ નવા કાયદાનો સુરતમાં વિરોધ. સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કાયદાનો કરાયો વિરોધ. સુવર્ણના બાળકો અને તેમના ભવિષ્યની સુરક્ષા માટે ઊભા થયા સવાલ. યુજીસીમાં જાતિ વિષયક લાગુ કરેલ બિલમાં સુધારો કરવા માંગ કરાઈ. યુજીસીમાં સરકારે કાળો કાયદો લાગુ કર્યો છે. મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે બ્રાહ્મણો એકત્રિત થઈને વિરોધ કર્યો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા રાષ્ટ્રપતિને પાઠવ્યું આવેદન. કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને રાષ્ટ્રપતિને કરી રજૂઆત. સ્વર્ણના બાળકોને ભવિષ્યની ધાનેરાથી કાયદામાં સુધારો કરવા માંગ કરાઈ. કાયદો રદ કરવા આગામી દિવસોમાં બ્રાહ્મણ સહિત તમામ સુવર્ણ સમાજના આગેવાનો ભેગા થઈને રણનીતિ નક્કી કરીશું. યુજીસીમાં આ કાયદો લાગુ કરી સરકારે સુવર્ણ સાથે અન્યાય કર્યો છે. મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ તરીકે જવાબદારી છે તથા ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી તરીકે પણ મારી જવાબદારી છે. આજ રોજ સરકાર દ્વારા યુજીસીનો જે નવો નિયમ કાયદો આવ્યો છે તેના વિરોધ કરવા માટે ભારતના રાષ્ટ્રપતિ માન્ય મુર્મુજીને કલેક્ટર થ્રુ દ્વારા અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ. આ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીને સરકાર પાસે રજૂઆત કરવા માંગીએ છીએ કે અત્યારે વર્તમાનમાં યુજીસીનો જે કાયદો આવ્યો છે તેમાં સવર્ણ સમાજને અન્યાય થઈ રહ્યો છે તેવું અમને ધ્યાને આવતા અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અન્યાય થવાનું કારણ એ છે કે સવર્ણ સમાજ સિવાય અન્ય સમાજના કોઈ પણ છાત્ર વિદ્યાર્થી જો ફરિયાદ દાખલ કરે કે આ સવર્ણ સમાજના વિદ્યાર્થીએ મારી સાથે આવું કર્યું છે તો એ ફરિયાદને માન્ય ગણવામાં આવે છે અને એ ફરિયાદ માન્ય ગણી પછી એની જે કમિટી બને છે, જાંચ કમિટી બેસે છે, એ કમિટીમાં પણ ફક્ત સવર્ણ સમાજ સિવાયના લોકોને રાખવાનો નિયમ છે, જેથી કરીને યોગ્ય વિદ્યાર્થીને ન્યાય ન મળે અને વિદ્યાર્થીને અન્યાય થાય. તેથી કરીને વિદ્યાર્થી નાસીપાસ થઈ જાય અને સવર્ણ સમાજના છોકરાઓ ભણે જ નહીં, કારણ કે ભણે તો એ લોકોને પાછા સજાઓ થાય, જેથી કરીને તે શિક્ષણથી દૂર થાય. તે પ્રકારનો અમને કાળો કાયદો લાગતો હોવાથી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ.